નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરતો કેશોદના જલારામ મંદિર ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવાનો તેમજ હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદા જુદા 4 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 317 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,592 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રી ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લાખો લોકોને રૂપિયાની રાહત થઈ હતી. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. આ યોજેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજનના દાતા રાજુભાઈ દેવાણી, મનીષભાઈ દેવાણી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ તેમજ પૂજારી લલિતભાઈ તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયા, દક્ષાબેન મહેતા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. આ નેત્ર નિદાન કેમ્પમાં 188 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તેમજ શ્વેતા પટેલ દ્વારા તપાસીને 68 જેટલા દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ડોક્ટર ભૂમિ વણપરિયા એ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી. મોવાણાના PHCના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓને સામાન્ય દર્દીઓ વિશે જાણકારી આપી હતી, દવાઓ આપી હતી. અશ્વિનભાઈ પટેલ, દક્ષાબેન મહેતા, મોહનભાઈ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કેશોદના જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે. દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જેમાં 70 થી 80 જરૂરિયાતમંદ લોકો, સાધુ સંતોને, નિરાધારોને ભોજન આપવામાં આવે છે. ભગવંતસિંહ બાપુ તેમજ સુરેશભાઈ દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. JKS ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જય જલારામ. જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેનો લાભ લોકોને મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવે છે. પહેલા અને ત્રીજા રવિવારે કેશોદની અંદર આ ફિક્સ રાખેલો હોય છે. આજે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજે 317મો આ કેમ્પ હતો અને જેની અંદર લગભગ 22,500 ઉપરાંત દર્દીઓને ઓપરેશન કરી અને નવી એક દ્રષ્ટિ આપવામાં આવેલી છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર 200 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 65 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે. અમારે જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમને આર્થિક સહયોગ મળતો હોય છે. આજે અમારા જે કાર્યકર અને જે આજે અમે એને ગુમાવેલા છે અને એમની આજે પુણ્યતિથિ નિમિત્તે કેમ્પ કરવામાં આવેલો હતો અને એ ભગવાનજીભાઈ જિગદરલાલ અને એમના પુત્ર રાજુભાઈ અને મનીષભાઈ દ્વારા સંપૂર્ણપણે અમને આજે આર્થિક સહયોગ આપવામાં આવેલો છે અને આ કેમ્પની અંદર લગભગ 65 જેટલા દર્દીઓને મોકલેલા છે. જય જલારામ.